નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજની ક્લાસમાં હું રાજેશ જોટવા આપનું ફરીવાર સ્વાગત કરું છું. મિત્રો, ઐતિહાસિક ભરતી નિગમ દ્વારા થઈ રહી છે 4300 થી વધારે કંડક્ટરની ભરતી છે એ થવા જઈ રહી છે અને આવા સમયે ફોર્મ ભરાવાના પણ શરૂ થઈ ગયા છે. મિત્રો, આવી ભરતી ભવિષ્યમાં ક્યારેય આવશે નહીં અને ભૂતકાળમાં પણ ક્યારેય નથી આવી અને ભવિષ્યમાં પણ આવવાની કોઈ શક્યતાઓ નથી. આ એક તક છે જે લોકો કંડક્ટરની તૈયારી કરે છે અને ઘણા સમયથી એવું છે કે ભાઈ મારે કંડક્ટર બનવું છે, કંડક્ટર બનવાનું સપનું છે. તો આ વખતે ટકાવારીનું પણ જે ગણિત હતું એ નીકળી ગયું છે. તો તમને બધાને તક મળશે પરીક્ષા ભરવાની. તો મિત્રો, આવા સમયે હું મારો પરિચય આપી દઉં કે હું રાજેશ જોટવા જેતપુર ડેપોમાં કંડક્ટર તરીકે મેં ફરજ બજાવેલી અને હાલ આસિસ્ટન્ટ તરીકે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ફરજ બજાવું છું. મિત્રો, આજે આપણે ચર્ચા કરવાની છે કે જો તમારે કંડક્ટરની પરીક્ષાની તૈયારી કરવી છે તો કઈ કઈ બુક વાંચવી પડે. જો તમારે શરૂઆતથી જ કરવી છે, જો કદાચ તમે અત્યારે તૈયારી કરતા નથી, મૂકી દીધી છે, છૂટી ગઈ છે અને ફરીથી કરવી છે અથવા તો તમારે હજુ મુહૂર્ત પણ કરવું છે, તો પણ તમારે શું કહેવાય તળિયાથી ટોચ સુધી કઈ તૈયારી કરવી, કઈ કઈ બુક વાંચવી અને ઘરે બેઠા તૈયારી કઈ રીતના કરવી એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. સાથે સાથે કંડક્ટરનું જે સ્પેશિયલ જે સાહિત્ય છે તો એ પણ ક્યાંથી મેળવવું અને કઈ રીતના વાંચવું એના વિશે પણ આપણે ચર્ચા કરીશું. મિત્રો, તમે જો કંડક્ટરમાં અપ્લાય કરવા માંગતા હોય ને અપ્લાય કર્યું હોય અથવા કરવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો, જેથી કરીને તમામ અપડેટ, માહિતી, મોટિવેશન, માર્ગદર્શન તમામ વસ્તુ તમને મળતા રહે. તો હવે આપણે આજે જોઈશું કે કઈ બુક વાંચવી. તો શરૂઆત કરીએ તો તમારે એમ કહેવાય કે સ્પર્ધાત્મક પરીક્ષાની ભગવદ્ ગીતા કહી શકાય એવું હોય પુસ્તક તો એ GCERT નું જે 6 થી 10 ના જે પુસ્તકો છે GCERT ના એ ભગવદ્ ગીતા કહી શકાય. તો આને જો તમારે અલગ અલગ ન વાંચવા હોય, અલગ અલગ ધોરણના અલગ અલગ પુસ્તકો આપણે ગોતવા પડે, ભાઈ વિજ્ઞાનનું 6થા નું ગોતીએ, 7મા નું ગોતીએ, 8મા નું ગોતીએ, સામાજિક વિજ્ઞાનનું ગોતીએ, તો આવું ન કરવું પડે. એના માટે ઘણા બધા પ્રકાશનની બુક છે એ આખી એક જ બુકમાં આખા તમામ GCERT ના જે સાહિત્ય છે આવી જાય. તો એવું કદાચ સારામાં સારું હોય મારા મતે તો એ યુવાનું છે, યુવાની GCERT છે એ વાંચી લેવી જોઈએ. અને ખાસ કરીને આપણા સિલેબસ મુજબ જો વાત કરીએ તો સામાન્ય જ્ઞાન છે, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ અને વર્તમાન બનાવો છે, તો આમાંથી 20 માર્ક્સનું છે. તો આમાંથી ખાસ કરીને સામાન્ય જ્ઞાન અને ગુજરાતનો ઇતિહાસ અને ભૂગોળ આ વસ્તુ છે એ GCERT માંથી કવર થઈ ગયા છે, મોટા ભાગની વસ્તુ કવર. જ્યારે વર્તમાન બનાવો છે એ તમારે જે તે વખતે છેલ્લા 6 મહિનાના કરી લેવાના છે. ને એ ક્યાંથી કરવા એ પણ તમને કહું કે ICE રાજકોટ તમે લખશો ને વેબસાઇટમાં, ગૂગલમાં લખશો એટલે આવી જશે. ICE રાજકોટની વેબસાઇટ ઉપરથી તમને વીકલી કરંટ અફેર્સ મળશે કે જે દર અઠવાડિયાના છે, છેલ્લા 6 મહિનાના કરી લેવા. મને ઉપયોગી જે બુક્સ લાગશે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દી, તમે જોઈ લેજો. તો આ વસ્તુ થઈ તમને જનરલ નોલેજ માટેની. અને વધારે તમારે જો હાવ પાયો કરવો હોય, જનરલ નોલેજનો પાયો પણ ન હોય, તો તમે વર્લ્ડ ઇનબોક્સની જે જનરલ નોલેજ આવે અથવા તો નવનીતની જનરલ નોલેજ આવે ને તો એ વાંચી લેજો એકવાર. અને પછી GCERT એટલે આ વસ્તુ પૂરું થઈ જાય. પછી ગુજરાતી વ્યાકરણ. જો ગુજરાતી વ્યાકરણનો એક માત્ર મારા મત મુજબ જે મને એવું લાગે છે કે ભાઈ એનો કોઈ વિકલ્પ નથી, અક્ષરની ગુજરાતી વ્યાકરણ પરિચય. આ પુસ્તકનો બીજો કોઈ વિકલ્પ નથી. બહુ સારું છે. અને પછી તમે એના સિવાય પણ ઘણા બધા વ્યાકરણના પુસ્તકો છે, પણ તમને તમારી માફક આવે એવી પદ્ધતિ, તમને કઈ પદ્ધતિ આમ માફક આવે, જો તમને બીજી કોઈ બુકની પદ્ધતિ માફક આવતી હોય તો તમે એ પણ વસાવી શકો. પણ હારામાં હારી વાત કરીએ ને તો અક્ષરનું ગુજરાતી વ્યાકરણ પરિચય અત્યાર સુધી હું વાંચું અને મેં ઘણી બધી પરીક્ષાઓમાં સફળતા મેળવી છે. તો હવે અંગ્રેજીની વાત કરીએ. અંગ્રેજી વ્યાકરણ માટે જો બે વસ્તુ છે. જો અંગ્રેજી વ્યાકરણ તમને કંઈ આવડતું જ નથી, જો તમને અંગ્રેજી વ્યાકરણ આવડતું જ નથી, સ્પેલિંગ પણ નથી આવડતા, હાવ તમારે પાયો કાચો છે અને શરૂઆત જ કરવી છે, તો પછી હું તમને એક નવનીતની ઈઝી ઇંગ્લિશ પાઠમાળા આવે છે, એના ભાગ આવે છે અલગ, ભાગ 1, 2 અને 3. તો એક ભાગ 1 છે એમાં હાવ તમને ઈઝી ઇંગ્લિશ શીખવાડશે. પછી ધીરે ધીરે સ્ટેપ વધશે, ભાગ 1 અને 2 અને 3. તો તમે જો હાવ તમારો પાયો કાચો છે તો તમે ઈઝી ઇંગ્લિશ પાઠમાળાના ભાગ 1, 2 અને 3 વસાવી લેજો. કોઈ પણ બુક સ્ટોર મળી જાય, નવનીત પ્રકાશનના છે. તો એમાંથી તમે કરો અને પછી એ થયા પછી તમે કોઈ પણ પ્રકાશનની બુક લ્યો, તો દાખલા તરીકે લિબર્ટીની લ્યો કે કોઈ પણ પ્રકાશનની લ્યો. તો પછી અક્ષરની પણ અંગ્રેજીની આવે છે, હું ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઉં છું સારા પુસ્તકોની, તો તમને એમાંથી યોગ્ય લાગે તો લઈ લેજો. તો પછી તમે અંગ્રેજી જે અલગ બુક વસાવો તો બરોબર છે.
પણ જો તમારું ઇંગ્લિશ સારું એવું છે, તમને જનરલ જે બધું વસ્તુ છે આવડે જ છે, તમારે ખાલી રિપીટ કરવા જેવું છે, અથવા તો ખાલી તમને જે સમજાઈ જશે આ વસ્તુ, તો તમે જો ડાયરેક્ટ થોડુંક મોડરેટ ઇંગ્લિશ બચાવી શકો તો તમે પછી કોઈ પણ પ્રકાશનની અંગ્રેજીની લઈ લો. અને જો પાયો જ કરવો હોય તો ઇઝી ઇંગ્લિશ પાઠમાળા બેસ્ટ છે. ગણિત અને રીઝનિંગની વાત કરીએ તો ગણિત અને રીઝનિંગની વાત કરીએ ને તો એમાં તમને ખાસ કરીને જો યુટ્યુબના માધ્યમથી શીખવાનું જો હોય તો તમને એક પ્રેક્ટિકલ રીતના વાંચવા કરતા પ્રેક્ટિકલ કોઈ શીખવાડે ને તો વધારે સારું રહે. એટલે તમે એક લર્નિંગ પોકેટ કરીને એક ચેનલ છે, હેમંત શાહ સાહેબની છે, તો એ તમે યુટ્યુબમાં સર્ચ કરશો તો આવી જશે. તો એમાંથી તમને મોટા ભાગનું જે ગણિતનું છે એ પાયો છે ને એ ફ્રીમાં અવેલેબલ છે. પાયાનું જે ગણિત છે બધું ફ્રીમાં તમને અવેલેબલ છે. અને કંડક્ટર લેવલમાં તમને લગભગ ઇનફ છે એટલું ગણિત, એનાથી વધારે કંઈ કંડક્ટર લેવલમાં જાય એવું લાગતું નથી. અને બીજું રીઝનિંગની વાત કરીએ જો તમારે લેવી હોય રીઝનિંગની તો એક નીરજ ભરવાડ સાહેબની છે બુક, એ સરસ આવે છે. સાથે સાથે યુવાની પણ બુક તમને લઈ શકો છો. તો ગણિત રીઝનિંગમાં જો તમારે હાવ પાયો જ પાકો કરો ને બુકથી જ કરવું છે તો તમે લર્નિંગ પોકેટની પણ બુક આવે છે અને નીરજ ભરવાડ સાહેબની પણ બુક છે. એમાં ગણિત રીઝનિંગ બે આવી જાય છે ને બધું જે સીસી માટે એમણે બહાર પાડી હતી ખાસ કરીને. હું ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઉં, તમે જોઈ લેજો, તમને અનુકૂળ આવે તો લઈ લેજો. તો આ એક વસ્તુ છે બહુ સારામાં સારી, જે વસ્તુ જો તમારે મફતમાં ફ્રીમાં શીખવું હોય અને પ્રેક્ટિકલ દાખલાઓ સાથે શીખવું હોય તો લર્નિંગ પોકેટની જે ચેનલ છે, લર્નિંગ પોકેટ મેથ્સ કે એવું કઈ છે, હેમંત શાહ સાહેબની છે, તમે સર્ચ કરશો આવી જશે, એમાં મળી જશે. હવે ખાસ કરીને કોમ્પ્યુટરની વાત કરીએ ને તો કોમ્પ્યુટરની પાયાની જાણકારી 20 માર્ક્સનું છે અને રોકડા માર્ક્સ છે. સૌથી વધારે વેઇટેજ છે. જો તમે જનરલ નોલેજ, સામાન્ય જ્ઞાન છે, એને ગુજરાતનો ઇતિહાસ છે, ભૂગોળ છે, આ બધી વાંચો, એટલું બધું તૈયારી કરો, જીસીઆરટી વાંચો, જનરલ નોલેજ વાંચો, તમે કરંટ અફેર્સ કરો, આ બધું કરો પછી તમને 20 માર્ક્સ મળે. એની જગ્યાએ તમને કોમ્પ્યુટરના બેઠા બેઠા 20 માર્ક્સ મળી જાય છે. તો આમાંથી સ્કોરિંગ કરવાનું રહેશે. અને સાચું કહું ને તો મેં પણ આમાં જ સ્કોરિંગ કર્યું હતું. લગભગ 20 માંથી 18 કે 19 પ્રશ્નો મારા સાચા હતા. તો વસ્તુ એ છે કે આમાં કોમ્પ્યુટર માટે તમારે બુક લેવી હોય ને કોઈ તો એક વેબ સંકુલની બુક સારી છે. અને કોઈ પણ કોમ્પ્યુટરની જે બુક છે બધામાં લગભગ કન્ટેન્ટ સેમ રહેવાનું છે. તમે થોડું ઘણું તમારે વાંચવાનું, જે તમને કઈ વાંચવાનું જે અનુભવ છે તમારો સારો કઈ બુક સાથે છે, કયા પ્રકાશન સાથે છે, એ તમે તમારી રીતના જોઈ શકો છો. બાકી વેબ સંકુલની જે કોમ્પ્યુટરની બુક છે એ પણ સારી છે. હવે રહ્યું છે આ 30 માર્ક્સનું જે મેન હોય છે ને, કે જે સ્પેશિયલ રોડ સેફટી માટેનું અને મોટર વ્હીકલ એક્ટની માહિતી અને પ્રાથમિક સારવાર ને કંડક્ટરની ફરજો અને આ બધી વસ્તુ છે, નિગમની માહિતી ને આના વિશે થોડુંક આપણે રિસર્ચ R&D કરવું પડશે. આ વસ્તુ છે ને એની બુક દરેક જગ્યાએ કંડક્ટર માટે સ્પેશિયલ બુક બહાર પડે છે. દાખલા તરીકે એક કંડક્ટર મિત્ર કરીને બુક છે, એ બહુ પેલું છે કે ભાઈ કંડક્ટર મિત્ર બુક બહુ ભૂતકાળમાં બહુ એમને સફળતા આપી. હવે વસ્તુ એવી છે કે દરેક વખતે દરેક પેપરની ધીરે 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 સ્ટાઇલ બદલાતી જતી હોય છે. હવે પેપર કોણ લે છે, કોણ પેપર કાઢે છે, પેપર સેટરનો માઇન્ડસેટ કેવો હોય એના ઉપર બધું આધાર રાખતો હોય. પણ આ જે માહિતી છે ને, આ પણ મેં કીધું એમ એક હાવ ટૂંકી માહિતી છે. થોડીક માહિતી તમારી પાસે હોય ને, થોડીક જ માહિતી છે, તો એ માહિતીમાંથી તમારો સ્કોરિંગ વિષય છે. જેમ કોમ્પ્યુટર છે એમ આ 30 માર્ક્સ પણ સ્કોરિંગના છે. તો એ કેવી રીતે, આ માહિતી ક્યાંથી મેળવવી પડે? જુઓ, તમે કોઈ પણ બુક્સ લ્યો ને તો એ બુક ક્યાંથી બને છે, તો એમનું જે સોર્સ હોય છે ને ક્યાંથી છે એ સમજવા આપણે જોઈએ. તો દાખલા તરીકે જે રોડ સેફટીનો સોર્સ છે એક બુકલેટ છે. આપણા જ વિડીયોમાં તમે સ્ક્રોલ કરશો તો આવી જશે. યુટ્યુબના વિડીયોમાં તમે સ્ક્રોલ કરશો, રોડ સેફટીની આખી બુકલેટ છે, પીડીએફ મેં મૂકી દીધી. તો એ પીડીએફ માંથી દાખલા તરીકે 10 માર્ક્સ છે ને, તો એમાંથી 7 માર્ક્સ તમારે પાકા, 7 કે 8, 7-8 ને કદાચ 10 માંથી 10 પણ મળી જાય. આ તો હું ઓછામાં ઓછા કહું કે ઓછામાં ઓછા 7 થી 8 માર્ક્સ તમને એમાંથી મળી જશે. તમે સ્ક્રોલ કરશો તો એક બુકલેટ આવશે કે રોડ સેફટીની બુકલેટ, મારા જ યુટ્યુબના વિડીયોમાં છે. તો એ ત્યાંથી મળી જવાનું છે. આમાં બીજું કંઈ ખાસ કોઈ બીજું વાંચવાની જરૂર નથી. પછી નિગમને જે લગતી માહિતી આ ક્યાંથી મળશે? આ માહિતી મેળવવા માટે તમારે ખાસ કરીને નિગમની વેબસાઇટ જોવાની. વેબસાઇટમાં લગભગ બધી માહિતી હોય છે કે એટલા બસ સ્ટેન્ડો છે, એટલું આ છે, એટલું આ છે, તમામ માહિતી છે એ હોય છે. એ મોટા ભાગની માહિતી એમની વેબસાઇટ કહે છે. એક પ્રશ્ન તો એવો હતો કે નિગમની ઓફિશિયલ વેબસાઇટ કઈ,
તો આ દરેક વસ્તુ છે તમને મોટા ભાગની વેબસાઇટમાંથી મળી જવાની, સાથે સાથે આપણી ચેનલ ઉપર પણ આપણે આ 30 માર્ક્સનું છે ને જે સ્પેશિયલ છે એના વિશે આપણે લગભગ જમ્બો લેક્ચર એવું હોય તો 3 કલાકના 3 લેક્ચરો લઈ લઈશું ને તો આ 30 માર્ક્સનું કમ્પ્લીટ. આમાં બીજું કાંઈ કરવાની જરૂર નથી. 30 માર્ક્સનું જે છે એ ક્લિયર થઈ જાય. જો 3 કલાકના 3 લેક્ચર આવી જાય મેક્સિમમ કહું છું હું, તો કહું એમાં પણ સમય વધી પડશે, આપણે ગપગોળા કરશું તો 3 કલાક થાય. તો આ મેન વસ્તુ છે, બરોબર ને. મોટર વ્હીકલ એક પ્રાથમિક સારવારના જે છે આ ફર્સ્ટ એડમાં તમને પૂછાય, તમને ટ્રેનિંગ કદાચ સાચેક લીધી હોય ને તમે ફર્સ્ટ એડની, તો એમાં જે હોય છે ને એનું પેપર હોય છે, તો એમાં જે શીખવાડવામાં આવે છે એ તમને પૂછાવાનું છે પાછું. તો આ વસ્તુ છે. અને કંડક્ટરની ફરજો આના વિશે આપણે એક નાની બુકલેટ પણ બનાવી છે મેં, તો એ પણ તમને કદાચ સર્ચ કરશો તો મળી જશે, અને ગૂગલમાં સર્ચ કરશો ને તોય મળી જશે. તો આ પણ વસ્તુ છે, બરોબર. તો હવે તમને સમજાઈ ગયું છે કે ભાઈ મારે કઈ રીતના તૈયારી કરવી, ઘર બેઠા તૈયારી કરો કે કોચિંગ જોઈન કરો, કઈ ફેર નહીં પડવાનો. જો તમને સતત ને સતત, હું આમાં એટલી ડિમાન્ડ નથી કરતો કે ભાઈ તમે 10 કલાક વાંચો, 4 કલાક ઇનફ છે. 4 કલાક વાંચો તો આરામથી તમે કંડક્ટર બની જશો. અને મેં કીધું એમ આટલી બુકોમાંથી તમને એવું થાય કે ભાઈ આની અવેજીની બુક મારી પાસે છે ને આ નથી લેવી, તો એ ન લેવાય. એ તમારી પાસે છે ઓલરેડી, તમને ફાવે છે, એમનું જે પદ્ધતિ છે જે તો તમને એ ફાવે છે, તો એ તમે વાંચી શકો છો. તો મિત્રો આશા છે તમને ખ્યાલ આવી ગયો છે કે તમારી તૈયારીનું મુહૂર્ત છે, શરૂઆત છે કેમ કરવી. ને બીજા પણ કોઈ તમારા સવાલો હોય, પ્રશ્નો હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવશો, જેથી હું એમનો તમને જવાબ આપી શકું જો મારી પાસે હોય તો. અને ફરી મળીશું નવા વિડીયોમાં નવા વિચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ.